ડભોઈથી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ખાનગી મોંઘીદાટ હોસ્પિટલોમાં સામાન્ય અને ગરીબ માણસો સારવાર માટે જઈ શકતા નથી, ત્યારે સરકારી હોસ્પિટલ ગરીબો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે। તે સમજી ડભોઈ તાલુકાના થુવાવી ગામના શ્રમજીવી અને ગરીબ ચંદ્રકાંત માવજીભાઈ પરમાર ગરીબ દર્દીના પેટમાં દર્દ થતું હોય 108 એમ્બ્યુલન્સ દ્વારા ડભોઈ સરકારી દવાખાના ખાતે પહોંચે છે, જ્યાં તેઓના પેટમાં સામાન્ય દર્દ હોય ત્યારે દર્દીની પ્રાથમિક સારવાર કરવાને બદલે મેડિકલ ઓફિસર ગાયનેક ડોક્ટરે મિલિંદ પટેલ વડોદરા રિફર કરવાનું કહેતા અને બીજી 108 એમ્બ્યુલન્સને ફોન કરી વડોદરા રિફર કરવા માટે જણાવ્યું હતું। ત્યારે 108 એમ્બ્યુલન્સના ચાલકે પત્રકારોને હોસ્પિટલ બોલાવ્યા અને હકીકત જણાવતા ત્યારે પત્રકારો તેઓની ફરજના ભાગરૂપે વિડીયો બનાવતા તે દરમિયાન ડોક્ટર મિલિંદ પટેલે પત્રકારનો મોબાઈલ હાથ મારી નીચે પાડી દીધો અને ગમે તેવું વર્તન કરી પોતાની પત્ની વકીલ હોય ફોન કરી પત્નીને દવાખાને બોલાવી ફિટ કરી દેવાની ધમકી આપી। દર્દીની પ્રાથમિક સારવાર કરવાને બદલે પત્રકારોના વિડીયો બનાવતા ડોક્ટરે કર્તવ્યની સાથે પ્રામાણિકતા અને ઈમાનદારી ભૂલી જઈને ગુંડાગીરી જેવું પતિ પત્નીએ પત્રકારો સાથે વર્તન કરતા આ વાતની જાણ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આરતીબેન ચતુર્વેદીએ પત્રકારોને ઇન્ટરવ્યૂ આપતા જણાવ્યું હતું કે હોસ્પિટલમાં બંને એમ્બ્યુલન્સના ટાયરો ખરાબ થઈ ગયા છે, જેથી કરીને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવે છે, પરંતુ ધારાસભ્યના અનુદાનમાંથી નવી ઇકો ગાડી એમ્બ્યુલન્સ તરીકે ફાળવવામાં આવી છે। તેનો ઉપયોગ ક્યારે અને કયા સમયે કર્યો અને જે ડોક્ટરે વર્તન કર્યું તે અંગે તેઓએ જણાવ્યું કે દર્દીની સારવાર કરવાની જગ્યાએ પત્રકારોનો વિડીયો બનાવ્યો એ ખોટું કર્યું છે, તેઓની સામે એક્શન લેવામાં આવશે એવું જણાવ્યું હતું। તો ત્યારબાદ દર્દી ચંદ્રકાંતભાઈને 108 ઇમરજન્સીના સ્ટાફ દ્વારા વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે લઈ જઈ ઉત્તમ ઉદાહરણ આપતો 108 એમ્બ્યુલન્સની સેવાઓનું લોકોએ બિરદાવી હતી। 108 એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા કર્તવ્યની સાથે પ્રામાણિકતા અને ઈમાનદારી સમાજમાં હજુ પણ જીવંત છે એવો દાખલો બેસાડ્યો હતો। દર્દીને 108 એમ્બ્યુલન્સના સ્ટાફની કર્તવ્ય અને ઈમાનદારી જોઈ ગરીબ દર્દી ચંદ્રકાંતભાઈએ આભાર વ્યક્ત કરી 108ની સેવા તેમજ સ્ટાફને બિરદાવ્યા હતા, પરંતુ ડભોઈ સરકારી દવાખાના ડોક્ટર મિલિંદ પટેલ ગાયનેક ડોક્ટર હોય અને આ કેસ એમના અંદરમાં ન આવતો હોય તેમ છતાં પણ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સના સ્ટાફ સાથે અને પત્રકારો સાથે ખરાબ વર્તન કરતા એક ડોક્ટર તરીકે દર્દીને સેવા કરવાનું ભાન ભૂલી જઈને આશરે 1 કલાક ઉપરાંત દર્દીની પ્રાથમિક સારવાર કરવાની જરૂર હોય તેમ છતાં વડોદરા ખસેડવામાં આવ્યા તે અંગે ઉપસ્થિત દર્દીઓએ ડોક્ટર અને તેની પત્નીઓની ટીકા કરી હતી। આવો જાણીએ આરતીબેન ચતુર્વેદી સરકારી દવાખાનાના અધિકારી શું કહેવા માંગે છે, તો સાથે સાથે 108 એમ્બ્યુલન્સના ડ્રાઈવર સાહેબ पायलट साहब शू कहवा मांगे छे। डभोईथी रिपोर्टर फजल रजा खत्री साथे करजण संदेश न्यूज में। पेशेंट इंटेस्टिनल ऑब्स्ट्रक्शन का था, हमारी गाड़ी का टायर फटा हुआ है, इसलिए हमने 108 को बुला करके पेशेंट को शिफ्ट करवाने का प्रोसीजर करवाया है। थोड़ा बीच में स्टाफ में और उनमें बवाल हुआ, डिले हुआ है, इसलिए बाकी कोई इतना मेजर इश्यू नहीं है। हम लोग जो अंदर मैटर हम लोग सॉल्व करा देंगे, जिसकी गलती है उसको नोटिस दिया जाएगा। वो मैडम जो है वो हम नौकरी पे है सही? मैडम नौकरी पर नहीं है, हस्बैंड सीपीएस रेसिडेंट है, मैं उनको नोटिस दिला दूंगी। ऐसा कैसे धमकी दे रहे हो? नहीं, उनकी अगर वो बीच में पड़े हैं तो उनकी गलत बात है, क्योंकि डॉक्टर रुशांग एमओ है, मेडिकल ऑफिसर हैंडल कर रहे हैं और उनको ही इस मैटर में काम करना है और दूसरे लोगों के बीच में बोलने का मैंने उनको तुरंत आकर के अलग करवा दिया, हटवा दिया है और मैं इस पर तुरंत एक्शन करवाऊंगी। और 108 वाले हमसे कोऑपरेट रखें तो हम लोगों के लिए अच्छा रहेगा। कभी कभी एम्बुलेंस में भी यहाँ रास्ते कभी खराब हो, एम्बुलेंस का टायर फटा, जनरली मेरे टायर फटने का हम तो स्पेयर टायर का भी पूरा अवेलेबल कराती हूँ, सब प्रोसीजर करूँगी और सब लोग कोऑपरेशन से चलेंगे तो अच्छा रहेगा। હવે પેશન્ટ નહીં લઈ જતા, અમારા ઉપરથી પરમિશન નહીં આપી તો આ લોકો અમને ધમકી આપે છે અને સ્પેશિયલ મારું નામ દઈને એવું કહે છે કે કેવીના ધંધા જાય છે। ડૉક્ટર મિલન છે અહીંયા CHCમાં મેડિકલ ઓફિસર, જોકે એ તો એનું તો પેશન્ટ બી નથી, એ ગાયનેક ડૉક્ટર છે, તો મેડિકલ ઓફિસરમાં શું બોલે છે મેડિકલ કેસમાં, અને મારું નામ દઈને એવું કહે છે કે કેવીના ધંધા જાય છે, કેવીન પેશન્ટ લાવે છે, ટ્રીટમેન્ટ કરતો નથી, અને પ્લસ એવું કહે છે કે પત્રકારને બી એ લોકો ધમકી આપે છે ડૉક્ટર મિલન, અને એના વાઇફને લઈને આવી ગયા અને ક્રિમિનલનું એ કેસ ઠોકવા કહે છે। એ પાછા કે મારી વાઇફ લોયર છે, તો લોયર હોય તો શું થઈ ગયું, દાદાગીરી કરવાની છે ખુલ્લે આમ? શાના માટે આ 108 બબ્બે બોલાવવામાં આવ્યું? અરે પેલા એક એબડોમિનલ પેનનું કેસ આવ્યો, હવે એ અમે લાવ્યા, હવે પેટમાં દુખે છે સાધારણ, એ લોકોથી એમથી દવા નહીં થતી, ખાલી પેટમાં દુખે છે એમાં એ લોકો બરોડા મોકલે છે। પ્લસ અમારે બીજું એક એક્સિડન્ટનો કેસ લઈને આવ્યો હું,
તરત એમાં ને એમાં એને એ લોકોએ રિફર કરી દીધું તો બીજી સેગવાથી એમ્બ્યુલન્સ બોલાવી અને અડધી કલાક રાહ જોવે છે તો કયું ઇમરજન્સી કહેવાય મને કહો જરા. અને એ લોકોની એમ્બ્યુલન્સ અહીંયા કમ્પ્લીટ છે. સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાત કરું છું તો કે અમારું વચ્ચેથી ટાયર ફાટી ગયું છે. મેં 4 ટાયર ચેક કર્યા, છેલ્લા 4 દિવસથી ચેક કર્યું છું. બધા ટાયરો હવા સાથે કમ્પ્લીટ છે. હવે આનું શું કરવું મને કહો. અને ડૉક્ટર મિલન એવું કહે છે કે કેવીના ધંધા હશે તો હું સાચું નહીં બોલવાનું અને પ્રેસવાળાને પછી ધમકી આપે છે, ઉંગળી અઠીને મારવા દોડે છે. તો આ સાચું છે? પાછા કે મારી વાઈફ લોયર છે તો લોયર હોય તો શું થઈ ગયું? સાચો વાતને દબાવવાની કોશિશ કરો છો તમે અને હાવ ગેરવર્તન કરે છે એમ. 108 વાળા તો એના નોકર હોય ને એવી રીતે ટ્રીટ કરે છે.